તરફ આતંકી હુમલા વચ્ચે રમેશભાઈ ઓઝાએ પણ પ્રતિક્રિયા આપી છે। કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝાએ એક માર્મિક કથા સંભળાવી હતી અને કહ્યું હતું કે કટ્ટરતા જ્યારે બંદૂક ઉઠાવે છે, માનવતા રડવા લાગે છે અને માણસોએ બનાવેલી ઇમારતો પડે તો મોતની સજા અપાય છે। નિર્દોષ લોકોને ગોળીએ વીંધી નાખવાની આ સજા શું હોવી જોઈએ તેવો સવાલ પણ કર્યો। ત્યારે ધર્મના નામે નિર્દોષોને કચડી નાખવામાં આવે ત્યારે માનવતા મરી જાય છે અને કહ્યું કે असली मस्जिद, असली गुरुद्वारा, असली मंदिर अपनी आत्मा है। जो निर्दोषों को भून देते हैं उसकी सजा अल्लाह पाक क्या देगा? उसका विचार इन मजहबी अंधों को पता है। वो मालिक, तुम उसको अलग नाम से पुकारते हो और तुम्हारी उसके प्रति जो दृष्टि है वो स्वस्थ नहीं है। जबकि सनातन वैदिक हिंदू धर्म एकम सत विप्रा बहुधा वदंती कहने वाला, हमारे संत गाते हैं तेरे नाम अनेक तू एक ही है।